જોશ ને મોબાઈલમાં અત્યારે હે નાનું કઈ નક્કી છે કે ભાઈ 80 વર્ષ જ આવે 100 વર્ષ જ આવે હવે તો 5-5 વર્ષના ને આવી જાય છે એ જે હુમલો આવે ને વીજળીનો ચમકારો શું છે એક ચમકારામાં અંધારું થઈ જાય પણ અહીં વીજળી ઉતરી છે ક્યાં આ શ્યામ મંડળમાં ઉતરી ત્યારે ક્યાં ઉતરી હે આમાં જેટલા જેટલા એ સમકારામાં પોરવાય ને એટલા પોરવી લેજો એ માળા પહેર લેજો બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો આ લાલો જોયો કેટલાય જોયું ઉસી આંગળી કરો લાલો ફિલ્મ કોને કોને જોયું હે આ જે ગીત છે ને આ બાકી બધું પરબારો છે એક નામ આસુન માત્ર લાલાને બતાવ્યું ને ઉપડ્યું ને એમ જ્યારે જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે ને આ તમે સાંભળી ને કથા આ અંબા આવશે એને શું કીધું મારી દાદી કહેતી કે ભગવાન આવે અને આવ્યો ને ભગવાન હે આ ફિલ્મ એમને નથી ઉપડ્યું હે ચોરી કરતો તો લૂંટ કરતો તો બધું કરતો તો પણ એની માની વાત યાદ હતી એક ખાલી એની માએ કીધું તો અહીંયા જગદંબા કીધું કોણે કીધું સાલીને મનોરથ જીવતું જય દ્વારકાધીશ સાલીને મનોરથ જીવતું माया केरी सादर ओढ़ी पामे रे कसू नहीं जीव तू माया केरी सादर ओढ़ी पामे रे कसू नहीं जीव तू अधीरो ने व्याकुल थईने पामे रे कसू नहीं जीव હું કીધું માયા કેરી ચાદર હે આ માયાની ચાદર છે આપણા ઉપર કે મારું ઘર મારો પરિવાર મારું ગામ મારા પૈસા મારી ગાડી હે આ બધી માયા છે આ પહેલેથી આવ્યું ને હે કે 10 કરોડની ગાડી હોય અને તબિયત બગડે એટલે છોકરા લઈ જાય ગાડીમાં પણ પ્રારંભ પૂરું થાય અને જેવા દવાખાને કે ડોક્ટર કે હવે બાપા વૈયા ગયા ધામમાં એટલે ભેગા 2-3 તો ગયા હોય ને ઓસિંતા ઇમરજન્સી આવ્યા એટલે પાછા બધા તેડે હાલો હાલો જલ્દી ગાડીમાં એનો છોકરો શું બોલે હવે ગાડી નહીં એમ્બ્યુલન્સ આવે શું આવે હે એની ગાડીમાં પછી એને બિહાડતા નથી હે જિંદગી આખી એ ગાડી માટે એ છોકરા માટે પરિવાર માટે ભગવાનને યાદ ન કર્યા આવી કથા સાંભળી નહીં આવી કથામાં ફૂલની પાખડી દીધી નહીં હે આ બધી માયા રહ્યો ઘરમાં પુત્ર માટે છે પરિવાર માટે બધા માટે રહ્યો પણ એ બધાને સમય આપો ને ભેગો તમારી જાતને આપો તમારા આત્માને આપો 1-1.5 કલાક 1 કલાક તમારી કુળદેવી જેને તમે માનો એને પણ દિલથી ભાવથી એના ચરણમાં અને બેહો ને ત્યારે એટલું જ કહો માતે બહુ આપ્યું છે પહેલી વાત એ છે જો સુખ જોતું હોય અને માની અનુભૂતિ કરવી હોય તો આ અનુભૂતિ હું કામ નથી થતી બેહવી ત્યારે ફરિયાદ લઈને બેહવી છે હે તમારે કોકને કાંઈક દેવું હોય ને આવીને સીધો ફરિયાદ કરવા મળે એટલે દેવાનો 5 કેટલા
એના 2 થતા ને તમારે 5 દેવાનું હોય, પણ આવી નથી કહેવા જ મળે ને કે આ નથી આપ્યું ને એટલા થાય ને આમ થાય, તમે 5 દેવાનું નક્કી કરે ને 2 ની જગ્યાએ 1 જ દેવો, પછી આને ન દેવાય. હે એમ માં આપણને ઘણું દેવા માંગતી, પણ આપણે ત્યાં તો આમ ફરિયાદ ચાલુ કરી દે. એટલે પેલું માને કહેવાનું તે બહુ આપ્યું છે. એને આપી દીધું ને લાલે પાછું મૂકી દીધું. હે પણ પછી થાય હું, પછી કર્મ કરવું પડે, નકર હામ ખોલી દીધો હતો. ભગવાને ખોલીને વિયા ગયા, પણ પાછો જીવ ક્યાં ગયો? બોલો ઠેલો લેવા ગયો ને. બોલો એમાં લાલો જોયું, બહુ સારું ફિલ્મ છે, મેં જોયું, આખા પરિવાર આવ્યા. હે તો જોઈજો, અહીંયા ઘેરે ટીવીમાં જોઈજો, જોવા જેવું છે. આવા પિક્ચર બને ને તો બહુ સારા છે. હે કઈક ના દારૂ છૂટી ગયા, કઈક ના વ્યસન છૂટી ગયા, કઈક આપઘાત કરતા હતા. હું કે આ કૃષ્ણ આવે જ છે, એ કઈ નરસિંહ મહેતા ને બંધાયેલો નથી. આપણે બધા નરસિંહ જ છે. હે ખાલી ભાવ નરસિંહ જેવો લાવવાનો છે. પરવા ઉડે જે દિશે મનડા મારે ત્યાં જાઉં, નથી ક્યાંય આરો મારો, નથી સરનામું તારું. નથી ક્યાંય આરો મારો, નથી સરનામું તારું. બાકી તો બધું એ ખોટું. જય દ્વારકાધીશ. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી સાદર ઓઢી. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. આ લખાણી ને પિક્ચર ની સ્ટોરી, હે એ કોઈ તત્વોએ આવી લખાવી ને આમાં બતાવ્યું. અત્યારે બહુ ઓલું થાય, ઓલાને આવે ને મિત્રો પાસે, એટલે હું કે ભાઈડો છો તું ભાઈડો. અત્યારે ઘર સંસાર ભાંગે ને, હે એની પાછળ કોઈ કારણ હોય ને તો તમારા મિત્રો લાયક નથી. મિત્ર કોને કહેવાય? મિત્ર બનાવો ને 100 વાર વિચારજો. હે મિત્ર કોને કહેવાય? આપણા શાસ્ત્રનો મિત્ર છે ને એને ઢાલ જેવો કીધો. કેવો કીધો? ઢાલ. આ ક્ષત્રિય લડવા જાય ને યુદ્ધમાં, હે એટલે જ્યારે યુદ્ધ હોય ને ત્યારે ઢાળ આગળ હોય. ક્યાં હોય? દુશ્મનના ઘા આવે ને એ પેલો ઢાળ લઈ લે, અને જેવું યુદ્ધ પૂરું થાય ને એટલે સુખ આવે ને એટલે ઢાળ પાછી વહી જાય. આ મિત્ર કોને કહેવાય? કે દુઃખ આવે ને ત્યારે મોર હાલે અને સુખ આવે ને ત્યારે વાહ આવે. પણ અત્યારે શું સુખ હોય ને એટલે મોર હોય બધા, અને દુઃખ આવે તો ગોતા ન મળે. ઓલો શું કે ભાઈડો હતા, ભાઈડો શું કે તું ભાઈડો છો ઘરમાં, તારી બૈરીમાં તું ભાઈડો. મરદબેન ને પાછો ફોન આવે તરત એને. કોનો? એની બાઈ ને. ઓલી ફોન માં લોદાવી નાખે. હે આ ઘણા એવા છે. એક ભાઈ મોટી મોટી જ કરે બધી. આપણું તો હાવે જેવું કામ, આપણે તો હાવે જેમ ગમે ત્યાં તાળ નાખવી ને આમ હાવે ની જેમ ફરે. આમ પછી બહુ વધ્યું ને પછી એનો દોસ્ત તો બધું જાણી કે હાવે જ ખરા. હાવ હાસી વાત, બહુ હાવે તો ઓલો બોલે હા હાવે જ. પછી ધીમે જઈને બોલ્યો પણ ઘરમાં. ક્યાં? ઘરમાં હાવે. પણ ઘરમાં હાવે એટલે સમજ્યા બેનો કે માતાજી એની ઉપર બે માતાજી સવારી કઈ હે હાવે જ કેવા માતાજી માતે એટલે ત્યાં હાલે માનું એમ વાતું થાય. અને શક્તિનું જ હાલે ને. મેં કીધું એમ મકાન ગમે એવડું મોટું હોય
પણ એ પવનના ઝપાટામાં ઊભું હોય તો એના મૂળમાં એનો પાયો છે. માં છે, સ્ત્રી છે, એ પાયો છે. આ જગતમાં ગમે એવો મોટો માણસ પણ એ પ્રગટ ક્યાંથી થયો? માના ઉદરમાંથી. અને જેમાંથી જે વસ્તુ બને એ એના કરતા તો મોટી હોય જ નહીં ને. તો સીધી વાત છે. એટલે બધાએ કીધું તમે જ માતા. એટલે આવી પિક્ચર આમાં બતાવ્યું. મિત્રો આવા હોય ને તો ધ્યાન રાખજો. હે હે વિવેકથી કામ લેવું ઘરમાં. બીજાનું જોવું. કેમ કે દેખાવ અલગ હોય. આ માણાના બે દાંત ઓલા કે ને ખાવાના નોખા અને ચાવવાના નોખા. આવું સમાજમાં બહુ હાલે છે. હે આપણો વિવેક, આપણું ઘર અને આપણું છે ને એ જ આપણે હારે રહેવાનું. બીજું કોઈ નથી રહેવાનું. કદાચ માનો બે ભાઈઓ હોય અને તમે વેર કરો ને, સંબંધ ન રાખો, પણ એ લોહીના સંબંધ છે. કેવા સંબંધ છે? એ ન છૂટે. બે ભાઈઓ હો વરતી સામે હામાં મળ્યા ન હોય, બોલ્યા ન હોય, બેયની ઘેરે 5-5 પ્રસંગ થઈ ગયા હોય, બેમાંથી ને કોઈ આવ્યા ન હોય, પણ હો વરે એમાંથી કોઈની ત્યાં મરણ થાય ને એટલે ઓલા ભાઈને હુતક લાગી જાય ને પછી દીવાબત્તી ન થાય. હે એ શું બતાવે? આ લોહીના સંબંધ છે. અને બાકી મેં કીધું ઝાડવામાંથી ગમે તે ડાળ કાપો, દુઃખ તો મૂળિયા ને જ થવાનું. પછી કે ઘરમાં દાદા સુખ નથી, શાંતિ નથી. કેમ? વડવાઓ ક્યાંથી આશીર્વાદ દે? હે હું તમે ગમે એટલું કરવી, તપ કરવી, દાન કરવી, પુણ્ય કરવી, ફળ જાતું નથી. પણ એ મળે ક્યારે? કે જ્યારે પિતૃ રાજી થાય, પિતૃ કૃપા કરે ત્યારે જ બધા દેવ આશીર્વાદ. પિતૃ રાજી ક્યારે થાય? જ્યારે એની કીર્તિ વધારો. તમે કુટુંબમાં, પરિવારમાં હળી મળીને રહ્યો, એની નામના કરતા એની નામના આગળ લઈ જાઓ. આમાં જેણે જેણે દીધું ને આમાં સદભાગી બેના આજ તમારા પિતૃ છે ને સ્વર્ગમાં નૃત્ય કરતા. એટલે જોરદાર તાળીથી બધાને વધાવો. હે જો તેરે જોતામાં દિવસો, જો તેરે જોતામાં દિવસો વયા જશે પાનબાઈ. જો તેરે જોતામાં દિવસો વયા જશે પાનબાઈ. 21,000 સસો કાળ આસે. હું કીધું જોત જોતામાં દિવસો વ્યા જાય. આ રોજના હું તમે 21,700 શ્વાસ લેવી. કેટલા લેવી રોજના? શ્વાસની આમ કદર ન થાય, પણ કોરોના છો ને, કોરોના એને ખબર છે બાટલો કેટલાની જોયા. કાયદેસર એના 700 રૂપિયા ભાવ હતો સરકારી. પણ કાળા બજાર કર્યા. કોકને 10 લાખનો થયો, કોકને 20 લાખનો થયો, અને તોય માણા વૈયા ગઈ તો નોખું. હે આ પરમાત્માને આપણે યાદ નથી કરતા, ભગવાનને માનતા નથી. પણ ખાલી ભગવાને હું આપ્યું? ખાલી શ્વાસ જ. રોજનું 2100 રૂપિયાનું તો શ્વાસ આપણને આપે મફતમાં. અને એ કોણ આપે છે? કોના માધ્યમથી? ઝાડવાના માધ્યમથી. આજ આપણે ઝાડવા કાપવા લાગ્યા. હે ઘરમાં ઝાડવું ગમતું નથી. હે જો સુખી થવું હોય ને તો જીવનમાં સંકલ્પ કરજો. કમસે કમ 5 ઝાડવા તમારા હાથે વ્યવસ્થિત જગ્યાએ, જે કોઈને નડે નહીં એવી જગ્યાએ વાવજો. તમારા પિતૃ રાજી થાય, તમારો પરમાત્મા રાજી થાય. વાડીના ખૂણો હોય ને, શેઢો હોય ને, રાખજો ઝાડવા, કાપતા નહીં. હે પછી જોવો મજા આવે. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ ભજનો, આ કીર્તનો છે ને એને ગાયા નથી, એને જીવનમાં અનુભવ કર્યા. ત્યારે સંતોની વાણી, આ ગુરુવાણી છે. અને ગુરુ હોય ને એ અનુભવમાં બોલે. હે આપણે ક્યાંય જવું હોય ને, તમારે વૈષ્ણવ દેવી જવું હોય તો રસ્તો કોને પૂછાય? જે ત્યાં ગયો હોય એને પૂછાય. કોને પૂછાય?
આ વડલીમાં રહેતો હોય ને વડલીમાં આવી તો વડલીના માણસને પૂછાય કે અમારે શ્યામનગરમાં જવું, તો એ બતાવે, પણ બાય નો હોય તે ન બતાવે ને પછી વટમાં વટમાં દઈ દે ભૂમરાજ માર્યા કરવી, ત્યાં પૂરું થઈ જાય. હે આ કર્મનો સંગાતી કોઈ નથી આ જગતમાં. આવ્યું ને નારદજીનું અને વાલિયા લૂંટારાનું. એટલે કર્મ કરો પણ ધર્મથી, અને સાચું કર્મ તમારા આત્મા માટે કરો. અડધી કલાક જેને તમે માનો એને કયો તે બહુ આપ્યું છે માં. અને સૌથી વિશે જે જોતું હોય ને, હું કાયમ કહું કથામાં કે છોકરો 12માં હોય અથવા તો મેન પરીક્ષામાં હોય એટલે બેનો માનતા કરી હોય, કેટલી માનતા કરી હોય કે હારી ટકાવારી આવે, હે રાતની મહેનત કરી હોય, એટલો ખર્ચો કર્યો હોય, પણ એવું કાંઈ ઝંઝટમાં ન પડવું હોય ને, અને 100% પરિણામ જોતું હોય તો વગર ખર્ચે માનતામાં તો 1000, 2000, 5000 જેવી તમારી માનતા, અને તોય ગેરંટી નહીં હોય ના. જો હું જે ભાવથી કહું એ ભાવથી તમે આ વસ્તુ જીવનમાં લાવો, પછી ધંધો હોય, છોકરાનું ભણવાનું હોય, કોઈ પણ વસ્તુ હોય, XYZ તમારી કોઈ પણ પ્રાર્થના. એટલે હું કાયમ કહું દીકરાને 12માં હોય કે મહેનતનું પરીક્ષા હોય, ઇન્ટરવ્યુ હોય, એટલે હું કહેવાનું માતાજીને દીવો કરે કે હે માતાજી, આમાં જે આ પરીક્ષામાં ગયા છે બાળકો, એને જેણે મહેનત કરીને એ મહેનત પ્રમાણે બધાયને માં ફળ આપજે. એટલે તમારો દીકરો કર્યા કરતા દોઢું પરિણામ લાવે અને લાવે. આ આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મળે. આ ભ્રમણાને ભાંગ્યા વિના રે એ 184 ક્યાંથી મીટે. ગુરુએ શું કીધું? આત્માને જાણ્યા વીણા ભવના ફેરા નહીં પડે. 184 છે. કેટલા છે? પણ ભ્રમણા હું આ શરીર, આ હિતેશ એ શરીર છે, પણ હું હિતેશ નથી. આપણે હું બોલી મારું શરીર, હું શરીર અલગ છે, હું અલગ છું, પણ એ અલગ એ આત્મા. ત્યારે વિચાર આવ્યો રાતે હોવો ને ઘડી, એટલે માતાજીને યાદ કરીને મનમાં વિચારજો હું કોણ. મારા વર્ષ 46 થયા, પણ 46 વર્ષ પહેલા હું ક્યાં હતો? 46 વર્ષ પહેલા હું ધરતીમાં નહોતો, હે? પણ તઈ હું ક્યાંક હતો તો ખરો ને. હતો એટલે તો આવ્યો, હે? હતો એટલે જ આવ્યો. કેમ કે આપણે તો અનેક જન્મો છે, આ કઈ પહેલો વેલો છે ના. 84 લાખ. અને જો આ માનવ બન્યા પછી એ આત્માને ન જાણો, પાછા 84માં જવું પડે. અને ગુરુ પુરાણ સાંભળો ને, એમાં 84 લાખમાં 28 નર્ક બતાવ્યા. કેટલા બતાવ્યા? અને એમાં કેવું બતાવ્યું કે જો અમુક પ્રકારનું મેન તમે પાપ કર્યું હોય તો આપણે 12 મેઘ પ્રલયના સૂર્ય, એવા સૂર્ય તપે ત્યાં ઉગાડા એ રેતીમાં ઢળાવવું પડે. પીવા માટે પાણી ન હોય, બાજુમાં ઝાડવું ન હોય, કોઈનું લેણું કોઈ આપ્યા ને પછી એનું તમે દબાવી દીધું અને લેણું ન ચૂક્યું તો રસ્તામાં કૂતરા આવી તમારો જયારે પ્રાણ જાય ને ત્યારે કૂતરા આવીને માંસ લે. આવું બધું લખ્યું, તમે ક્યારેક ગુરુ પુરાણ સાંભળજો. પછી અમુક પ્રકારના પાપ કર્યા હોય તેને ધગધગતા તેલમાં બાળવામાં આવે. પછી વેતણી નદી આવે, એમાં શું છે? માંસ, અનેક મોટા મોટા મગરમચ્છો. હવે આ બધું લખ્યું એટલે આપણને આમ હાસું ન લાગે ને, આવું કઈ હોય મરી ગયા પછી થાય ખરું? હવે જોવું છે સત્ય હકીકત શું છે, જોવું છે. તમે જોઈજો બધા. શું જોવાનું? જંગલ ડિસ્કવરી જોઈજો. શું જોવાનું? હે? ચાઇનાના વિડીયો જોઈજો, કોરોનામાં આવતા હતા.
એને નાગને કે જે કાંઈ ને મારીને ખાવું છે, પણ એ શું કરે તમે જોજો, જીવતે જીવતું તેલમાં નાખે. શું નાખે? હવે કેટલું તડપે, એને તો મારી જ નાખવાનું, ખાઈ જ જવાનું છે. તો કાપી નાખે, પેલા મારી નાખે, ઢોકું કાપી નાખે તો એક ઘામાં પ્રાણ વ્યા જાય, પણ તેલમાં તો કેટલી ઘણી તડપે. તો એ સમજવાનું, ગુરુ પુરાણમાં આવ્યું કે અમુક પાપ કરે તો તેલમાં આ ઈ હતો. રણમાં જાઓ, રણમાં જાઓ અત્યારે ઉનાળો, ત્યાં ક્યાંય ન હોય, પણ ત્યાં જે જીવ જંતુ રખડે એ સમજવાનું કારણ એવા પાપ કર્યા. પછી આ ડિસ્કવરી જોજો, હરણું હોય ને, હરણું એની વાંહે જંગલી કૂતરા પડી જાય અને પકડે. જીવતે જીવતું હોય ને, એક અહીંથી લોંદો લઈને જાય ને, એક અહીંથી લોંદો લઈને જાય, અડધું ખાઈને ત્યાં સુધી મરે નહીં. એ લોંદા સમજવાનું, આ કરજ બધાનું લઈને કરજદાર આવ્યા હતા ત્યાં, આ એમાં બન્યું. હે પછી નદી પાર કરે, ઘણા હોય પણ એમાં 2-5 જ પકડાઈ જાય મગરના. પણ જેને ગાયની સેવા કરી હોય, દાન કર્યું હોય, કૂતરાને ખવડાવ્યું હોય, પશુને ખવડાવ્યું હોય, તો ત્યાં વેતણી છે ને એ પાર થઈ જાય. નકર ત્યાં ઓલા મગર બેઠા જ છે. આ જે છે ને બધું અહીંયા જ છે. સ્વર્ગ છે, નરકના દોષે છે ને 28 પ્રકારના નરક છે ને એમાં કોઈ ભેગું નથી આવવાનું. કદાચ કરોડો રૂપિયા તમે દેવો ને એ કામ નહીં આવે, પણ કોઈની સેવા કરી લેવો હાથે એ સાચે. ને સેવા હે ની પરમાત્માની, આ પરમાત્માનું આમાં દીધું, આ પરમાત્માના ચોપડે લખાઈ ગયું. ગાયને ખવડાવ્યું, પરમાત્માનું કાર્ય પરમાત્મામાં લખાઈ ગયું. હે એટલે બહુ આ સમજવા જેવી વસ્તુ છે, હાવ ઝીણું ઝીણું. એટલે માંગો બધા માટે. અને આમે વ્યવહારની દ્રષ્ટિએ હું તમને કહી દઉં, આ વડલીનો પ્રશ્ન હોય કાંઈ પણ, તો એકલા રોજ બધા ફરિયાદ કરે ધારાસભ્યને તો કોઈ આવે? હે પણ એનું આખું ગામ જ્યારે હલ્લો કરે તો આવવું પડે ને. મોદી સાહેબ આવે, હુલર થાય, આખા બધા ભેગા થાય તો સમૂહમાં. હે એમ હું તમે જો એકલા બધું કરવી, એકલા માંગવી તો ભગવાન આવે નહીં. પણ બધા માટે માંગો ને, હે પ્રભુ જે મને સુખ આપ્યું હવને આપજે, અને હવને ભાગ્યનું જ મળે. હાથમાંથી લઈ જાય, અહીંથી કોઈ ન લઈ જાય. એ ખોટી વાત છે, કોઈ ન લઈ જાય. આપણે ખાલી માંગો ને મોઢેથી જ મોડા રહેવી, આમાં ક્યાં કાંઈ દેવાનું, રૂપિયો દેવાનો કોઈને? હે જો એટલું ન કરી શકવી તો પછી આપણે સુખી થવાનો કોઈ રસ્તો જ નથી. આ કોયલ ને કાગરે રંગે રૂપે એક છે હોજી. આ કોયલ ને કાગરે રંગે રૂપે એક છે હે જીતો હે જીતો બોલી થકી ઓળખાય જો. હે જીતો બોલી થકી ઓળખાય જો. આત્માને ઓળખ્યા વિના રે એ જ ભાવના ફેરા નહીં તો મટે તેથી આ હું કીધું, કોયલ અને કાગ રંગે એક રૂપે એક, આપણે બધા એક જ છીએ. હે પણ એક માણા આવે તો આનંદ થાય ને એક માણા જાય તો આનંદ થાય. હે આ હું બતાવે, પણ એ કોયલે આપણી અંદર છે ને કાગડો આપણી અંદર છે. એનો એ કાગડો હરાજ ખાય ને તો પૂજાય, પણ એનો એ કાગડો કોકો કરે તો પાણો આવે. શું આવે? ને ઓલી કોયલ આખી હોય ને તોય બોલાવે. હે આ વાણી તો આપણા હાથમાં જ છે ને. હે વાણી તો આપણા હાથમાં છે ને, એ તો કોઈના હાથમાં છે નહીં.
અને શબ્દથી જ આપણે નબળા પડી જાવી તો પછી બીજું તો આપણામાં સારું શું આવે? કોકને બે હારા વેણ કરવામાં કાંઈ ખર્ચો હે? પણ આજે મારું ને તમારું કેવું છે? 500 ગ્રામનું માથું હલાવવું પણ 2 ગ્રામની જીભ ન હલાવી હારી. હારા વચન કરો, હારું બોલો, માણા ફરી જાય હે? ને આ બધું શબ્દમાં છે. આ 2 શબ્દ ન બોલ્યો હોત ને દ્રૌપદી કે આંધળાનો આંધળો તો મહાભારત નો થયું હોત હે? મહાભારત નો થયું હોત. ના, મહાભારત માત્ર એની ઘર ઘરમાં મહાભારત આમાંથી જ થાય છે. કાગડો કાગડાની જગ્યાએ રૂડો છે, કોયલ કોયલની જગ્યાએ રૂડી છે. બસ જેને જે કળા આપીને એ કળાને ખીલાવો, એને વિકસાવો. એ તમારી કળા સમાજની તમને નોંધ દેવડાવે. હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે ઓજી. હંસલો ને રંગે રૂપે એક છે ઓજી. ઈ તો તો એના આહાર થકી ઓળખાય જો. ઈ તો એના આહાર થકી ઓળખાય જો. આત્માને ઓળખ્યા વિના તો મટે. હંસ અને બગલો. આ હંસ કોણ? આમાં બગલો કોણ? હે? હંસી મારીને તમારી બુદ્ધિ, બુદ્ધિ કહેતા બ્રહ્મા, બુદ્ધિ કહેતા ગાયત્રી. આ બ્રહ્માનું વાહન કોણ? હંસ. આ સરસ્વતીનું વાહન કોણ? હંસ. શું છે? માં ગાયત્રીનું વાહન કોણ? હંસ. હે? અને બગલો એ મન છે. બગલો ચંચળ છે. કેવો છે? ઘડીક આયા મોઢું મારે, ઘડીક આયા મોઢું મારે. અને પાછું ગોતે કેવું? મન ખરાબ જ ગોતે. કેમ? મન પાણી જેવું છે, હલકું છે. મન કેવું છે? હલકું છે. હલકામાં પેલા રાજી હોય. મેં અગાઉ કીધું એમ કે કોઈનું કયો ને કે ભાઈ બહુ હારા તો હો પ્રશ્ન કરશે. તમને કેમ ખબર? તમે કોઈ દિને મળ્યા? તમે એની ઘેર ગયા? પણ જો બાઈકે ગામી ગયા હોય ને એમ કે ફલાણો ભાઈ તો બહુ ખરાબ હોય, તમને તો આ જ ખબર પડી. અમે તે સડી પહેરતો ને ત્યારની ખબર કઈ કેવો છે, તરત હા પાડી દે. ઓલા આ મનનો સ્વભાવ. કેમ? મન પાણી જેવું છે. પાણી ગમે એટલું ઉપર નાખો પડે ક્યાં? હેઠે જ પડે. પણ બુદ્ધિ એ આત્મા છે, અગ્નિ છે, તેજ છે, સૂર્ય છે. આ દીવો પાતાળમાં કરો ને તો એનો ધોવાડો ઉપર જ જાય. હે? એટલે બગલો અને હંસ, જેમ હંસ છે ને પાણીને મૂકી દે દૂધને પી જાય, એમ જીવનમાં હંસ વાળા બનો, હંસ બુદ્ધિ વાળા બનો અને હંસ થાવ ને તો બધું થઈ જાય. બાકી તો બધું આમનામ હાલ્યા કરે. તેથી મન એને ઉપર લાવવા માટે મંત્રની જરૂર પડે. એની જરૂર પડે. તેથી જીવનમાં એક મંત્ર રાખો કુળદેવીનો, ઈષ્ટનો. અને જે કુળદેવીનો મંત્ર કામ કરે ને બીજો કોઈ ન કરે. કેમ? એ આપણા લોહીમાં છે. હું કાયમ કહું, બ્રાહ્મણનો દીકરો કદાચ 80 વર્ષ સુધી કર્મકાંડ ન કરે ને 80 વર્ષ ચાલુ કરે ને તો ઓલા 40 વર્ષ કરે ને એની કરતા સારું કરે.
સાધુનો દીકરો 60 વર્ષ નોકરી કરે ને પછી બાપ દાદાનું મંદિર સંભાળે, પણ બીજી જ્ઞાતિનો 60 વર્ષની આરતી ઉતારતો હોય, ઝાલર વગાડતો હોય, પણ એની નો શોભે. પણ એ સાધુનો દીકરો 5 દીમાં જે આરતી કરે એમ રાજ બધા કરે કળિયુગમાં, પણ ક્ષત્રિયના દીકરા જેવું રાજ નહીં. વેપાર બધા કરે, વાણિયા જેવો વેપાર નહીં, સેવા બધા કરે, શૂદ્ર સમાન. આ શૂદ્ર એટલે આ કોઈ હલકું છે? કોઈ હલકું નથી. સેવા ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. આ વર્ણ છે. શું કામ? પ્રકૃતિના, સ્વભાવના. એનામાં જે સેવાનો ભાવ હોય ઓલા ન કેમ? ઓલાની સેવા બીજી છે. બ્રાહ્મણ છે ને વેદ બોલી હારલા. કાલે મનુભાઈ કહેતા હતા કે તમે રસકો કાપાઓ, તમે વાડીએ નેદવા જાઓ, તમારું કામ છે. તમારું કામ હું લોકોને ઉદ્દેશ આપો, એ તમારા મોઢે શોભે. એમ જે જેનું કામ હોય એ કરે તો એ ફળે, એને ફળે અને સામેવાળાને ફળે. આ ડખો ક્યાંય છો? આ હહોનું મૂકીને આપણે બીજામાં પડી ગયા, અને બીજા વાહે જોવા લાગ્યા ને એમાં ડખો છો. આપણે જ રહેવાનું. મેં કીધું ને, ભગવાનને કોપી ગમતી જ નથી. તમે તમારામાં જેટલા આગળ વધો, પણ આપણે બીજાની નકલ કરવી. આ નકલ કરવી ને એટલે પડવી સવી. બાકી શક્તિ હવને આપી છે ને હવનું મહત્વ છે. વારંવાર કહું, શાક છે, શાક એમાં તેલનું એટલું મહત્વ છે. ઊંધિયું બનાવો, દૂધી, કારેલું, બટેટા, ચણા, વટાણા, એમાં જેટલું નખાય એ બધાય ભેગા થાય. એ બધાયનું મહત્વ છે ને. એ બધાય ભેગા થાય. પછી મરચું, મીઠું, થોડુંક ગળપણ, થોડી ખટાઈ, એ બધો હરખો મસાલો થાય તો આંગળા કકડાઈ જાય કે ન કકડાઈ જાય. પણ એનું જ શાક હોય, બધું હરખું, એક મીઠું ન હોય. નાખજો મોઢામાં, જાહે અને હાલો એ તો સમજાય, મીઠું નખાઈ જાય. પણ એની કરતા હું કોઈ અત્યારે થાય શું, ભૂલી જાય તો વાંધો નહીં. પણ મોટા ભાગે આ બધું જામી ગયું હોય ને, શાક હારા મારું થઈ ગયું હોય, મસાલા એ બધા હરખા, મીઠું હરખું નાખી લીધું હોય, પણ ઘણાને મીઠું વધારે હોય ને એ આવીને ઠલવી જાય. મીઠું સમજો, મીઠું એને સ્ટોક વધારે હોય એટલે એને દઈ આવે, લેની થોડુંક આ બધું છે તેમાં નાખી દો. ઈ નાખી દે ને પછી પાછું નીકળે નહીં. એટલે અત્યારે બગડે ના, મીઠું નાખી જાય બહુ વધારે. શું કરે છે? એટલે સમૂહના કામ બગડે. ઓછું હોય હાલે, ઉપરથી નખાય, પણ નાખેલું નીકળે નહીં. એટલે શબ્દ બ્રહ્મ છે, વિચારીને બોલજો. પછી હું મારા શબ્દ પાછા ખેંચું ન ખેહાય. એકવાર બાણ નીકળી જાય પાછું ન આવે. શબ્દ બ્રહ્મ છે. તેથી પાણી અને વાણી વિચારીને બોલજો. સતી અને ગુણકારે રંગે રૂપે એક છે આ સતી અને ગુણકારે રંગે રૂપે એક છે સતી નારી સેવા તકી ઓળખાય રે
નહીં તો મટે, નહીં તો મટે. આ હું બતાવ્યું? આ જગતની નારી, આ શક્તિ, આ અંબા, એ એના ધર્મથી, એની સેવાથી, અને નારીની સેવા હું મન ક્રમ વચન પતિ પદની સેવા. હે, દાંપત્ય જીવનને સુખી કરવા માટે બે જ જોવે વસ્તુ. હું જોવે કે સ્ત્રી પોતાના પતિને આદર આપે અને પુરુષ પોતાની પત્નીને પ્રેમ આપે. પણ આ મેં કીધું પરસ્પરસ હોય. શું હોય? પણ વાંધો ક્યાં છે? પેલમાં વાંધો છે. પતિ વાટ જોવે કે પત્ની પેલા કરે પછી હું શ્રી ગણેશ કરું, પત્ની કે ઈ કરે પછી હું શ્રી ગણેશ કરું. આમને અડધી જિંદગી વહી જાય. શું થાય? બે માણા અને માણા હોય બે એટલે કલે તો થાય જ ને. હે, બે વાહન ભેગા થાય, વાહન એટલે ખખડે એમ. એટલે બે માણા ને એમાં કાક વાતમાંથી કાક વળી એવું થઈ ગયું ને બેન ના પિયર નું કાક બોલાઈ ગયું, મગજ સટક્યો એટલે ખાતું પડતું મૂકીને વ્યા ગયા બેન બહાર. શાળાનો સમય, ઠંડી બહુ એટલે તાપણું કરેલું. અને કહી દીધું કે હવે તો તમારી ભેગું બોલે જ નહીં. એક દી, બે દી, ત્રણ દી, આમ મહિનો દી વી ગયો. પણ રોજ બે ખરા, પણ વાટ જોવે કે પેલા કોણ મન તોડે. બેન એમ કે ઈ બોલે સામેથી, ભાઈ કે નહીં એને કીધું છે ઈ બોલે નહીં, મારે નથી બોલવું. પણ એમાં પછી એક દી બરોબર રાતના તાપતા હતા ને એમાં પવન ઉડ્યો ને ઓલો જે તીખારો છે ને તીખારો એ ઉડીને ભાઈના લેઘામાં પડ્યો. પછી ન્યા તો જીવ રહે નહીં, ગમે તેમ તો બેનોનો જીવ રહ્યો ને. એટલે હું બોલ્યા, કોકના બાપનો લેંગો હળગે માં આપણું શું જાય? કોકના હે જીવ તો ન રે, લેંગો બળી જાય, આગળી દાસ છે. હે, પણ એને કરતા બાપા બોલી લ્યો નહીં. આમ જિંદગી વહી જાય. ક્યાં વહી જાય? અને બીજું, બેનો જો તમારે ધાર્યું કરાવવું તમારું ઘરમાં, ધાર્યું એટલે એમ નહીં આમ સારું કરાવવું એમ. ધાર્યું એટલે કઈ અમારા ભાઈને દબાવવું એમ નહીં. તમે બધું ઊંધું નહીં લેતા આમાં કઈ. જો બધાના જીવનમાં બધા એની માત્ર અર્જુનજી પાસે એમની બધા પાસે છે, ભાઈઓ પાસે છે, બેનો પાસે છે. પણ તમારું બ્રહ્માસ્ત્ર કયું છે? તમારું રસોડું કયું છે? તમારું કિચન. ને એમાં સૌથી વધારે તમારું એ બ્રહ્માસ્ત્રનું હથિયાર 100% ઈ બાણ મારો એટલે બાણ સફળ જ થાય. પણ એ કઈ રીતે મારવાનું? કે તમે જેવું ઈચ્છતા હોય ઘરમાં, પણ આ ચોખવટ કરી લો કલ્યાણની રીતે. કઈ રીતે? કલ્યાણની રીતે. જે આપણો કાયદેસરનો હક છે પતિ તરફનો એ આપણને મળે નહીં, પાછા આપણે એનો હક છે એને દેતા હોય બધી રીતનો સેવાનો. પછી છોકરાનો જે હક આપણા ઉપર છે આપણે એને દેતા હોય. પછી આપણે અપેક્ષા હોય ને છોકરો એ પ્રમાણે મને માન આપે, મારું કયું માને. પણ એ કયું માને એમ. પછી મારા ભાઈની ખીસ છોકરા ઉપર ઉતારો એમ નહીં. ટૂંકમાં બધું વ્યવહારે, સૌનો નિત્ય ધર્મ, આખા પરિવારનો હાઉથી લઈને હારા અને છોકરા એ બધાને જો તમારે એક હરખાને એક રીતે ઘરમાં બનાવવો હોય તો એમાં એક જ બાણ છે. એ બાણમાં એ ઘૂંટી ભેળવી દો, દવા ભેળવી દો. કઈ તમે રોટલીનો લોટ બાંધવાનું ચાલુ કરો ત્યાંથી વિસા ચાલુ કરજો કે
કે આમ કરે આમ કરે આમ કરે આમ કરે આમ કરે આમ કરે એમ વળતું જવાનું ઘડતું જવાનું રોટલી બનાવતું જવાનું. સૌથી વધારે તમારા હાથ અને તમારું શરીર શું કરવું પડે? રોટલી. એ રોટલી બનાવતી વખતે જેટલા જેટલા સારા વિચાર કરશો ઘર પરિવારના, પણ બધા ધર્મ સંમત, જો સાંભળજો, પછી તમારું કાંઈ કરવા માટે કરો તો એમાં કાંઈ નહીં આવે. પણ વ્યવહારે કાયદેસર ઈશ્વરે જે આપણા નિયમ પ્રકૃતિએ બનાવ્યું એ સુખ જોતું હોય સંતાનોથી લઈને આખા પરિવારનું, જેમ કેમ રામનું બધું હતું રામ રાજ્યમાં, એવું તમારા ઘરમાં રામ રાજ્ય આવે. આજ જો રામ આવ્યા દેવા, રામ રાજ્ય એટલે કે આખા વિશ્વમાં રામ નહીં, તમે રામની જેમ બધા થઈ જાઓ. એક બાપ કેવો હોય, એક ભાઈ કેવો હોય, એક પત્ની કેવી હોય, એક મિત્ર કેવો હોય, નાના ભાઈની હું ફરજ, મોટા ભાઈની હું ફરજ, આ બધું રામાયણમાં છે. રામાયણ જેને સાંભળી લીધી તો તમારે એક જ કરવાનું, રોટલી બનાવતી હતી વિચાર કરવાની ને એ રોટલી ખાય એટલે મહિનો 2 મહિનો 3 મહિનામાં તો તમારે ફેર પડી જ જાય. અને ક્યારેક ખીસ કરીને રોટલી બનાવજો, આ અનુભવ કરજો. 2 કહું, ઓલાને તો 3 મહિના લાગશે, પણ 3 દી ખાલી આમ રોજ ખીસ કરીને રોટલી બનાવજો. ત્રીજે દી નો વડકું આવે તમે કયો હારી જાવ. કારણ વગરનું કામ ઉડતી આવે. શું કામ? અન્ન હોય ને એવું મન હોય. અન્ન એટલે કે જે અન્ન બનાવતી વખતે તમારા વિચારો હોય ને એ વિચારો બધામાં આવે. આપણે કહેવત છે અન્ન જેવું મન. આ કઈ બ્રાહ્મણો ગમે ત્યાં નહોતા ખાતા એનું કારણ કઈ નાના મોટાનો ભેદ નહોતો, પણ હું તો ઊંધો છું. હું બીજે લગ્નમાં ન જાઉં, બાકી બ્રાહ્મણ જમાડતા હોય ગમે ત્યાં જમાડતા ત્યાં જાઉં. શું કામ? એ ક્યારે જમાડે? બ્રાહ્મણ તરીકે જમાડે. આમ થાય કાંઈ નહીં, પણ અમે આવીએ ને એટલે નાહી લે, ચોખ્ખું પાણી લઈ આવે, ભાવથી બનાવે. બાકી ઘેરે ગમે તેમ બનાવતા હોય હે, પણ બ્રહ્મ ભોજન ના નામ પડે, શ્રાદ્ધ નું નામ પડે, અને જો અહીંયા ન જાવી તો તમારો ધર્મ લજાય. બાકી લગ્નમાં ન જાવી, નથી ખાતા, બધી પરેજી રાખવી. અહીંયા હું જમું તો આ પ્રસાદી છે એટલે જમું. અહીંયા તો જો કે બધું બહુ વ્યવસ્થિત છે, બહુ મસાલાની બહુ મસ્ત રસોઈ બનાવે છે રસોઈયા. મનુ બાપુનો ભાવ એવો છે, બહુ સારું છે. બાકી તો એવું હોય તો પછી બીજે દી હું હાથ જોડીને કહી દઉં ભાઈ એક દી પ્રસાદી લઈ લીધી, કેમ કે અમારે બોલવાનું હોય, ગમે તે ન ખાવી. એટલે અન્ન પ્રમાણે મન થાય. અને તમારું મોટામાં મોટું હથિયાર કહેવાનું મૂકી દો. બસ રસોઈ કરો ને ત્યારે ભાવ કરો બધો જે કરવું હોય, પણ સત્ય કરજો. પછી કાયદેસરનું તમારું હકાવવા માટે કરો તો એમાં સફળતા ભગવાન આશીર્વાદ નહીં આપે. તમારી ભૂલ હોય ત્યાં તમે માફી માંગો, એની ભૂલ હોય એની મેં કીધું, પણ વાટમાં છે બે. આમનામ 50-60 વ્યા જાય ત્યાં તો બધું પૂરું થઈ જાય. હે ઘણા ને પછી આપણે કહેવા જ નથી, રાંડ્યા પછી હોય ત્યારે કદર ન હોય, પછી તો વૈયા જાય ને પછી ખબર પડે કે કોણ હતા, શું હતા, પછી શું કામ નું. હે જીવતા જાણ્યા નહીં મા બાપને, હે જીવતા જાણ્યા નહીં મા બાપને, પછી એને પ્રાચીના પીપળે પાણી પાવાથી શું? હે કભી પ્યાસે કો પાણી पिलाया नहीं, है? कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिला से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा। બપોરે
પાઈ દો એટલે તમારા પિતૃનું તર્પણ થઈ જાય. હે, ઘરને આંગણે નાનું કોડિયું મૂકો પાણીનું અને ચકલા પીવે અત્યારે એટલે તમારા પિતૃનું તર્પણ છે. શું છે? ગાય આવે શેરીમાં, કુંડી રાખો તો સારું, કુંડી ન હોય તો ઘરમાં ડોલતો હોય ને. આપણી કેમ ગમાણમાં 3 વાર પીવરાવા જાવી? આપણી ગાયને જાતા ને આપણે જેને વારકી હોય ને, આ હમણાંના બેનો ન ખબર પણ પેલા જે માલ રાખતા ને જેને કર્યું હોય એને ખબર હોય ને. હે, ખેડૂત રાતના 3 વાગે ઊભું થવું પડે માલને પાણી દેવા. એને પાતા શેરીમાં આવે, ગાયને પાણી પાજો, એમાં 33 કરોડ દેવતા છે. હે, અને માં હોય બાપ હોય માંગી માંગીને થાકી જાય અને તઈ પાણી ન પાયું પછી જાય પ્રાચીના પીપળે કે હરિદ્વાર, તો એ પાણી પીવે? હે, તેથી બેઠા હોય ને જેને, હે, કદાચ ભૂલ થઈ ગઈ હોય, માણસ છે દડદડ કરતા દડી પડે ભાઈ, માણસ છે રમતા રમતા રડી પડે ભાઈ, માણસ છે રમતા રમતા રડી પડે ભાઈ. માણસ છે, ભૂલ થઈ જાય. અહીંયા કોણ છે આ દુનિયામાં દૂધે ધોયેલા? હે, બધાની ભૂલ છે. હા પસ્તાવો વિપુલ જનથી સ્વર્ગથી ઉતર્યો છે. અરે આ પસ્તાવો વિપુલ જનથી સ્વર્ગથી ઉતર્યો. આ કથા શું છે? આ મારું તમારું દર્શન છે. આમાં ભગવતી, આ રામ આવે ને આજે, તો રામે શું કર્યું? આજ ગામડે ગામડે ગલીએ ગલીએ રામનો ગુંજ ઉઠે. રામને માને. એ શું કામ માને ખબર છે? પોતાના પિતાના વચનનું પાલન કર્યું ને એટલે. બાકી રામના મંદિર ન હોય. હે, આમ ક્યાં મોટા હવન કરવા ગયા? એને શું કર્યું? મન ક્રમ વચનથી મા બાપની સેવા કરી. માતૃદેવો પિતૃદેવો. એટલે હું પણ કહું છું, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. ચોરું કચોરું થાય, માવતર કૌ માતર ન થાય. જેના હતા ને થઈ નથી તો આજ હૃદયથી માફી માંગો અને પિતૃને પ્રાર્થના કરો. તમારા માટે ગાયને અમે કુંડું મૂકશું, પક્ષીને કુંડું મૂકશું, સારો નાખશું. તમે હતા ત્યારે તો અમને આ ખબર નહોતી, અમે ભૂલ કરી લીધી. પણ હવે આવનાર સમયમાં તમારા નિમિત્તે અમે કંઈ કાઢશું. હે, પસ્તાવો જેને છે ન કરતા હોય તો કરવા માંડજો. પછી જો તમારા ઘરમાં આનંદ આવે, જો તમારા ઘરમાં ધંધા હાલે, તમારા છોકરાઓ આગળ વધે, તમારો ધંધો આગળ વધે, આ બધું કરવું પડશે. સાંભળી લેવાથી કાંઈ નહીં થાય. ઘડીક કાનને મીઠું લાગશે, આમાં કડવું લાગશે. પણ મેં પહેલેથી કીધું એમ કે આ કથા માત્ર તમને રાજી કરવા નથી આવ્યા. તમે તો રાજી થાવ, પણ હારોહાર તમારા માં અંબા પણ તમારા ઉપર રાજી થાય. અને ખાલી આપણે રાજી થાવ તો આપણો રાજીપો ટકશે નહીં. 2 દી પછી પાછા હતા ઈ નહીં, સંસારમાં પડી જાવ. પણ એકવાર અંબા, એકવાર પંચમુખી, એકવાર વિજય હનુમાન આપણા ઉપર રાજી થઈ જાય ને, પછી જિંદગીમાં ક્યારે રોવાના વારા નહીં આવે. પણ આ બધું કરવું પડશે. હે, આ કથા ઘોઘરિયાળી ઈ જ કરવાની અમારે. જે કાંઈ એનો ખર્ચો કાઢતા વધે ને, જે બેનો અમે સત્સંગના બધા મંડળ ભેગા કરવાના, જેટલા મંડળ હોય ને એ બધાની યજમાન બનાવવાના. ખાલી 2100 રૂપિયાના આખા યજમાનને એક દી પૂજામાં બેહવાના. અને પછી એમાંથી એમ બેન કહે કે અમે અમારે મંડળમાં અહીંયા પાણીનો ટાંકો, એને પાણી ભરશું ને એનું ધ્યાન રાખશું. અમારે અહીંયા સબૂતરો છે તો એમાંથી જે પૈસા વધે જે કાંઈ હોય એને દાણા દઈ દે. એને ધ્યાન રાખવાનું. ઘરે ન વળે પછી એને મેન્ટેન કરવું પડે. આજ બનાવી તો ઘણા નાખે, પણ પછી એમાં કાંઈક કચરો હોય તો એ શું કામનું? હે, તો એ દાન કાંઈ કામનું કરવાનું છે. હા પસ્તાવો વિપુલ જનથી હવે આ સ્વર્ગથી ઉતર્યો છે. હે, ભૂલ થઈ જાય. માણસ છે, માણસ ભૂલ કરે. એક કવિએ કીધું, ભૂલ કરો ખૂબ કરો. આ ભૂલમાં જ શીખાય. આ જગતમાં જે શીખ્યા હોય ને
એ ભૂલના લીધે જ શીખ્યા છે. ભૂલ કરો, ખૂબ કરો, પણ એની ભૂલ વારંવાર ન કરો. એની વારંવાર કરો તો એને ભૂલ ન કહેવાય, એને મૂર્ખાઈ કહેવાય. કેમ? આપણને બુદ્ધિ આપી છે, આપણને વિચાર આપ્યો છે, આપણને વિવેક આપ્યો છે. હે? હા પસ્તાવો વિપુલ જનથી એલા તો સ્વર્ગથી ઉતર્યો છે, અને પાપી જન એમાં ડૂબકી મારી પુણ્યશાળી બનો. मंदिर गया पूजा आरती की, पूजा करते हुए एक ख्याल आ गया. तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ख्याल आ गया. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ख्याल आ गया. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए कभी माँ बाप की सेवा की नहीं, कभी माँ बाप की सेवा की नहीं, सिर्फ पूजा करने से क्या फायदा, सिर्फ पूजा करवाने से क्या फायदा. એટલે આ બધા ભજનો, આ બધી વાણી આપણા કાનમાં હવે પડતી નથી. હે? આ બધી ગુરુવાણી, આ બધા એટલે ઘણું કરવી, પણ જો મૂળ ન થાય, નાનું ન થાય તો તકલીફ થાય. આજ રામ આવ્યા, આજ રામના મંદિરો છે, રામને પૂજે છે, એને કાંઈ મોટું નથી કર્યું. હે? કૃષ્ણ, આ કૃષ્ણએ બધો ભાર ઉપાડ્યો કોના લીધે? ગાયોની સેવાના લીધે. હે? ભગવાન વ્રજમાં રહ્યા ને, વ્રજમાં એને 4 નિયમ રાખ્યા. કેટલા રાખ્યા? એક તો સીવેલું વસ્ત્ર નો પહેરવું, બીજું નખ કે વાળ કપાવવા નહીં, ત્રીજું